સુરતના ઓલપાડમાં મુશળધાર વરસાદ 2 કલાકની અંદર 1 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદથી ડાંગર પકાવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વાવણી સમયે જ વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। તો હાલમાં ઓલપાડમાં 2 કલાકની અંદર 1 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે ડાંગર પકાવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે વાવણીનો સમય છે અને એવા જ સમય જે છે તે વરસાદ વરસ્યો અને જેના જ કારણે ડાંગરની ખેતી નિષ્ફળ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ખેડૂતોમાં ચિંતા વ્યાપી। સુરતના ઓલપાડમાં પણ ફરી એકવાર સતત 3 દિવસથી વરસાદ 12 મિનિટ ખાંગા રહ્યા છે, ત્યારે તમે દર્શક જોઈ શકો છો ઓલપાડ તાલુકામાં હાલ ઓલપાડ કોલેજ ખાતે મતગણતરી પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ આજે પણ ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। તમે દર્શક જોઈ શકો છો ઓલપાડ કોલેજના દ્રશ્યો છે। હાલ ઓલપાડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે ડાંગર પકવતા ખેડૂતો છે હાલ ચિંતામાં મુકાયા છે, કારણ કે હજુ તો ધરું નાખવાનો સમય થયો ને એ સમયે જે સતત જે વરસાદ છે વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે બીજી તરફ ચૂંટણીનો માહોલ છે, આજે મતગણતરી છે, ત્યારે મતગણતરીના સેન્ટર પર પણ હાલ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે આયોજકો છે, જે સરપંચ અને ઉમેદવારો છે તેને પણ હાલ તકલીફ વેઠવામાં આવે છે, કારણ કે સતત વરસાદને કારણે ચૂંટણી હોય કે ખેડૂત આજે ચિંતામાં મુકાયા છે। અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરત જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની પણ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ ઓલપાડ તાલુકામાં જે વરસાદ છે વરસાદ લઈને લોકો અને રાહદારીઓ હાલ ચિંતામાં મુકાયા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।